જેને જેને કળયુગની માલમાં મારી મેલડી મળી ગઈ બાપ. હા મેલડી વાળા રંગમાંથી મારી મેલડીએ રાજા બનાવ્યા. એ કોઈનો વાણોતર બની ગઈ તો કોઈનો શેઠ બની ગઈ. ભાઈ વગરનું એકલું જીવન હોય એનો ભાઈ બની ગઈ. માવતર વગરના હોય એનો માવતર બની ગઈ છે. પણ જેથી દુનિયાની માલમાં આપણે બધેથી થાકી જાય ને સાહેબ, ક્યાંય ઉગરવાનો આરો ન રહે. અને એવા સમયે જો મારી ઢોરા વાળીને કોઈ એમ કે મેલડી સાહેબ, એ દાદા નહીં, ખાલી 5-7 મહિનાના વાળા વાયા છે. ભોરડો ભરવાડ માલધારી પોતાની વાંઢને લઈ અને પોતે ગુજરાતનો માર્ગ લીધો છે સાહેબ. થોડા દાદા ગાઢ બકરા છે, થોડીક ગાયું છે. અને બોરડા ભરવાડે આજનું આપણું નાવડાર્યું, નાવડાના સીમાડાની માથે પોતાના ઉષાળાને ઉતાર્યો છે સાહેબ. પણ આવડા ગરીબ માલધારીની પોતાની પત્ની છે, એને 8 મહિના પેટે ઓથાન છે સાહેબ. પરદેશી માલધારી, નહીં કોઈની ઓળખાણ, નહીં હગા, નહીં વાલા. નાવડા ગામના સીમાડાની માથે પોતાના ઉષાળા ઉતારી અને 8 દિવસના વાણા વાયા છે સાહેબ. પણ વગડાની માલબા ગાઢ બકરા ત્યારે ગાયું ચારે. પણ કોઈ ખેતી વાડીએ ખેતી કરતા કોઈ ખેડૂને પૂછે કે ભાઈ આ સામે ઊંચો નેજો દેખાય, આ નેજો કોનો છે સાહેબ? કે ઓલી આંખે દૂરથી ધજા દેખાય, ધજા કોની છે? તેથી ખેતી કામ કરતા કોઈ મજૂરે કીધું કે બાપ, હે માલધારી, એ 5 ગામના સીમાડાને હાંસવીને અમારી લોઠાના દાંત વાળી ઢોરે મારી મેલડી બેઠી છે, એની નેજો. જોજો સાહેબ, મેલડી શું કરે? માંડવા ઘણાય થાય છે, માંડવા બધે કરીએ છીએ. પણ જે હમણાં 4 તારીખ નો ગયો ને સાહેબ, માણાનું હૈયું દળાય, કોણ આવે, કોણ ખાઈ જાય, કોણ પી જાય, એ તો મારી મેલડીને ખબર છે. એ પાણીનું ન પૂરું પડે સાહેબ. કોઈ તવંગલ નો દીકરો એમ કહેતો કે હું રૂપિયાથી કરી દઉં, રૂપિયાથી ન થાય. મારી મેલડીની મરજી હોય તો થાય સાહેબ. એ ખેતી કરતા મજૂરે એટલું કીધું કે ભાઈ, એ અમારા 5 ગામના સીમાડાને હાચવી અને લોઠાના દાંતવાળી મુંગલપુરના ઢોરે મેલડી બેઠી, એનો નેજો છે. અને સાહેબ બીજા માથે 5 અગદી થયા સાહેબ. રાતના 12 નો સમય બન્યો છે. રાતના 12 નો સમય બન્યો અને એ પોતાની ધર્મપત્ની, જેને 8 મહિના ઓધાન હતું, બાઈને પશુતીની વેદના પ્રગટ થઈ જાય. નાવડા ગામના સીમાડાની માથે રાજ્ય બાઈએ રોવાનું ચાલુ કર્યું. એટલે ભોરડો ભરવાડ બાજુમાં હોતો એને જાગીને કીધું કેમ રોવે? ત્યારે પોતાની ધર્મપત્ની ભોરડી બાઈ, ભરવાડની બાઈ એટલું બોલી, સ્વામિનાથ, ગુમડું થાય અને પીડાની ખબર હોય, વિસી કહી દે અને વેદનાની ખબર હોય. એ આ વેદના તને પુરુષને ન ખબર હોય. એ જલ્દી દી ઉગે
બાજુમાં બરવાળા છે, બરવાળાની માલમાં કોઈ નાનું મોટું દવાખાનું ત્યાં લઈ જા, મને પશુતીની વેદના પ્રગટ થઈ છે. અને સાહેબ ભોરવડો ભરવાડ રાતે જાગી ગયો. પોતાની ઈ ગરીબડી બાઈનું માથું ખોળામાં લઈને માથે હાથ કપાળ ઉપર મેકીને કીધું, બાપ થોડીક ધીરજ રાખ, હિંમત હારીશ ને, હમણાં દી ઉગી જાય. એટલે નાવડાની અંદર જઈને ગમે રિક્ષા કોઈ ભાડે બદલાવીને હું તને બરવાળા હોસ્પિટલમાં લઈ જાઉં. પણ સાહેબ 12 ને 1 ને 2 નો સમય બન્યો ને, ત્યાં તો બાઈ તડફડિયા મંડી ગઈ મારવા. એ ધણી, હવે હું જીવી નહીં શકું, હવે મરી જાય. આ વેદના મારાથી સહન નથી થતી. અને સાહેબ પછી ઈ હારી ગયેલા પુરુષે પોતાની પત્નીનું માથું ખોળામાંથી હેઠે મેકી ઊભા થઈ અને માથે બાંધેલું મેલ ખાયું લુગડું હતું ને, એનો શેડો ડોકમાં નાખી મોઢામાં પગરખું લઈને ઠોરા વાળીને યાદ કરી ગઈ મેલડી. માડી માણા એમ કે તું 5 ગામના સીમાડાને હાંસવીને બેઠી છો. મારી 5 ગામના સીમાડાને હાંસવી હકતી હોય, હું તો એક પરદેશી છું, મને નહીં હાંસવી એકમાં. અને સાહેબ આંખમાંથી આહુડું પડ્યું. એ ધરતી ઉપર ભરવાડનું આહુડું પડે અને ઢોરેથી મારી મેલડી ભરવાડની આંખમાંથી આહુડું ગાલેથી દાઢીએ આહુડાને એમ થઈ ગયું કે આને મેલડીને પોકાર કર્યો. મેલડી આવે પેલા આહુડું કે હું ધરતી ઉપર પડી જાઉં, પણ મારી મેલડી કે કોઈ પરદેશી જો મારા ભરોહે જિંદગી મેગી દે અને ધરતી ઉપર આહુડું પડે એ પેલા નો પોગું તો તું ઢોરા વાળી મેલડી. મારી ધોરા વાળી છેતરતી નહીં, મારી ભંડારીની કાળી નાગણી તને બોલાવું મારી મેલડી. રોજે મારી મનોહર ભારતીની પૂજેલી કાળી નાગણી અને સાહેબ દુનિયામાં જેને ખાતરી કરો એ કરી લેજો.
મેલડીનું નામ યાદ આવે તો ભલે, પણ સામે બેઠેલા રૂખડિયાનું જો નામ યાદ આવી જાય ને, હે મનહર ભારતીની મેલડી, અને જો ભલામણા ભોમો ફલાનો બે હરી જતો તમારી ઢોરાવાળી મેલડી. માલધારી એ ભોરડા ભરવાડની આંખમાંથી આહુડું પડે અને વેરાગણ જેવું રૂપ થાય. લખર વગર લુગડા, એક બગલની માલમાં લુગડાનો બસકો રહી ગયો છે સાહેબ, અને શેઠાની માથે મારી નનામી બાળકી એ વેરાગણના વેહે માં મેલડી નીકળી સાહેબ. પણ ઓલી બાઈ રોવે, બાઈ ના રોણાનો અવાજ કાને પડ્યો એટલે ધીમે 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 ઓલો ભોરુડો ભરવાડ સાહેબ કાળી અંધારી રાત ઢોરા સામે નજર કરી મોઢામાં પગરખું લઈને ઉભો છે. ન્યા જઈ પોતાની બગલમાં લુગડાનો બસકો છે, વિખરાઈ ગયેલા માથે વાળ છે, અને 70 વર્ષની હો સાહેબ. જઈ અને હળવા હાથે માં મેલડી બોલ્યા, એ ભાઈ વીરા, વીરા બેન આ દીકરી કેમ રોવે છે? એટલે મોઢામાંથી પગરખું હેઠે મેગી અને સાહેબી મેઘલી અંધારી રાતે 5 ફૂટ દૂર ઉભા રહી અને ભોરુડા ભરવાડે કીધું, તમે કોણ? બાપ, મારે પગબાળા માનતા હતી, સામે મુંગલપુર ઢોરે મેલડી બેઠી પગબાળા હાલીને ગઈ હતી, દર્શન કરીને વળીશું મારા ઘરે. ઓહો, મારી પત્ની ને પશુતીની વેદના છે. ઓહો, પોતાની બગલમાં બસકો હતો, હેઠો પડતો મેકી અને ભોરુડા ભરવાડને કીધું કે તારી નાની એવી ખાટલી ને ખાટલી આગળ ઊભી આડી રાખી દે. ખાટલી આડી રાખી, માથે તૂટેલી ગોદડી ઢાંકી અને પછી માં મેલડી બોલ્યા કે ભાઈ પશુતીની માલબા તને ખબર ન પડે, તું અહીંથી થોડોક દૂર વ્યો જા. અને સાહેબ દૂર વ્યો ગયો. પછી ઓલી ધરતી ઉપર જે નાગ વળખાય એમ બાઈ જે વેદનામાં વળખાતી હતી એનું માથું ખોળામાં લઈ અને મારી મનહર ભારતીની કાળી નાગણી મેલડી એટલું બોલી, બેટા એ દીકરી, બાપ તારી પીડા હમણાં માં મેલડી રહી ને, એ હમણાં તારી પીડા દૂર કરી નાખશે. ઓહો સાહેબ, વિચાર તો કરો.
એવા મનોહર ભારતી બાપુનું સાલ ઓઢાડી સ્વાગત અમારે દિલીપભાઈ ભંડારી સન્માન કરે છે સાહેબ. જોરદાર તાળીથી વધાવી લ્યો. આવો દિલીપભાઈ. મહેશ પરી બાપુનું સાલ ઓઢાડી સન્માન ઉદયસિંહભાઈ ભંડારી કરે સાહેબ. પધારો. એ જોરદાર તાળીથી બતાવો. બોલીએ મેલડી માતની. કનુપુરી બાપુનું સાલ ઓઢાડી સ્વાગત અમારા ધીરુભાઈ ભંડારી કરે. પધારો બાપુ. પધારો. હા, અમારે મનોહર ભારતી બાપુ ભંડારી પરિવારના ભુવાનું સાલ ઓઢાડી સ્વાગત કરે. જોરદાર તાળીથી વધાવી સાહેબ. વાહ વાહ. જો જો એ તાળીઓ પાડો સાહેબ. ધન્યવાદ. એ માં બ્રહ્માણી ખોડિયાર મારી કોંખલા વાળી મારી ઢોરા વાળી મેલડી જાજુ આપે છે. જોગીની ઢોરાવાળી મેલડી. ભોરડી બાઈ નું મસ્તક ખોળામાં લઈને મારી મેલડીએ માથે કપાળે હાથ મેકીને કીધું બેટા બેટા ધીરજ રાખ. દુનિયામાં કોઈ અહીં ધણી નો હોય ને વગડામાં એ એનો ધણી મુંગલપરના ઠોરે મેલડી બેઠી છે એની માથે ભરોસો રાખ સાહેબ. માયા કપાળે કપાળે થી સાતીએ થી પેટની માથે મારી મેલડીએ હાથ ફેરવ્યો ને એ દેવના ચક્ર જેવા દીકરાનો જન્મ મારી લોઠાના દાંત વાળી મેલડીએ. એ ભલે હોય અંધારી કાળી રાત સતનો દીવો પડે. એ ભલે હોય અંધારી કાળી રાત સતનો દીવો પડે. પણ દીકરાનો જન્મ કરાવી અને ઓલા ભોરુડા ભરવાડ ને મારી મેરડીએ કીધું કે વીરા
એ તારા ઘરે તારા ઠાકર અને તારી ભગવતીએ દીકરાનો જન્મ દીધો છે. ભરૂડો ભરવા નાચવા માંડી ગયો છે. ઈનો ઈ બસકો લુગડાનો લઈ અને મારી મેલડી અંધારી રાજમાં અદ્રશ્ય બની ગઈ. એ બીજો દી અને બીજી રાત ભરૂડો ભરવાડ હોતો તો જે ટાણે મેલડી આવી હતી ને ઈ ટાણે સપને આવીને કીધું જાગે. સપનામાં ભરૂડો ભરવાડ કહે છે કોણ? એ માલધારી, મને બ્રહ્મા વિષ્ણુ મહેશ નથી ઓળખી શક્યા, તું કાળા માથાનો માનવી તું હું ઓળખી કાલ મોઢામાં પગર ખુલાઈને મને ઠોરાવાળીને યાદ કરી હતી ને એ તારી બાઈને પશુથી ટાણે દીકરાનો જન્મ કરાવવા હું ઠોરાવાળી મેળવી. એ સાહેબ આવા ટાણે જેના હૃદયમાં મારી ઠોરાવાળી મેરડીનો ભરોહો હોય એ સાહેબ નહીં આંખની ઓળખાણ, નહીં કોઈ નાત જાતનો ભેદભાવ. અને સાહેબ આજે 18 આલમ આવે છે જ્યાં નાત જાતનો ભેદભાવ નથી. અને આવા ટાણે એ જો હુયાની બનીને મારી મેલડી દીકરાના જન્મ કરાવે, આવા ટાણે જો મેલડીનો હુબકો ન આવે તો તમારા વિશ્વાસમાં કઈ ખોટ પડી. મારી મનુ જોગીની ભાવની દેવી જો દુનિયાની માલિકા મારા મનર ભારતીય 1 રૂપિયાની લાલચ વગર જો તારી પાસે દેહને હોમી નાખ્યો હોય અને આવા ટાણે નો આવ્યો તો મારી ઠોરા વાળી મેલડી નો. જોજે મારી ઢોરા વાળી મને કુવાના કાંઠે લાવી ધક્કા દેતી નહીં. એ મારી ભીડ પડે ભાગેડું થતી નહીં મારી મેલડી. મુગલ બરના ઢોરા વાળી રગર ગોળીની રાઇફલ કહેવાય દેવી. જેને મારી મેલડીનો ભરોહો હોય અને આજ ભંડારીની દેવીના માનવે આજ તો મારી મેલડીના ભક્તો બાંધ્યા ચાલ્યા રે તો મારી ભોરે મેલડીનો જોજે મારી મેલડી દેવી. એ દુનિયામાં સરદારભાઈ કદાચ કેડે રાઇફલ હોય ને કાઢીને માણા ફોડે તો એનો અવાજ આવે, પણ મારી મેલડી કે કોઈ મારાને દુભવે મારા હોય અને જો એનો કાચલો પકડે અને મેલડી કે હું ફૂટું ને તો કોઈને ખબર ન પડે મારી મેલડી વગર ગોળીની રાઇફલ કહેવાય.
કોઈના મઠમાં બેઠી હોય, એ કોઈની વાડીએ કદાચ લીલા લીમડા હેઠે બેઠી હોય, આવા ટાણે કોની મેલડી નો આવે? કાં તો એના ભક્તે ક્યાંક અડાણે મેગ્યું, કાં કોઈ વાદીના ખંડિયામાં નાખીને લઈ ગયા હોય, એ નગર નો આવે તો મારી લીમડા વાળી મેલડી જેટલા મારા મેલડી વાળા છે, જેના ખોળીએ મેલડી છે, મારી મેલડી કે મારાની જાહેરમાં તો કોઈ કદાચ ખોદણી ન કરે, પણ મારો વિયો જાય પછી જો ખોદણી થાય અને હાથ પેઢીમાં રેશન કાર્ડમાંથી એ લાંબડો કાઢી નાખું તો મેલડી અત્યારે હિતાશી હોય કે જીસીબી હોય, માણા કદાચ ગમે એવો ડુંગર ખેડી નાખે, અરે ખેતર ખેડે, પણ જો કોઈને પાવર હોય ને તો ધૂળનો ધડીમલો એકવાર ખેડી જોજો. અને મારી મેલડી કે જો હાથ પેઢીમાં કોઈ દી ગોતી જડું તો મેલડી
છોર બનજો મારી મેલડીના છોર કોઈ થતા નહીં એ દુનિયાની માલિપા માણસ ચોરી કરે અને ખાતાવાળા પકડી લે તો 1200 મહિનાની સજા પડે છૂટી જાઓ દુનિયાના છોર બનજો પણ મારી મેલડીના છોર કોઈ દી ન થતા અને મારી મેલડીની કોરટમાં જેથી મેલડી લઈ જાય ને તેથી મેલડી કે એમાં કોઈ જામીન ન આવે હું કેદી છોડું જેથી એના રેશન કાર્ડ માંથી નામ નીકળે તેથી મેલડી છોડું મેલડી હુકમની હકદાર માં તું કોર